અમદાવાદની 7th ડે સ્કૂલમાં હત્યા થયા બાદ હવે અમદાવાદ બંધનું એલાન આવતીકાલે આપવામાં આવ્યું છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। આવતીકાલે અમદાવાદ બંધનું એલાન, નયન હત્યા કેસમાં બંધમાં જોડાવવા આહવાન કરાયું। 7th ડે સ્કૂલ જન આક્રોશ વાલી મંડળ સમિતિનું આહવાન। તો અમદાવાદ 7th ડે સ્કૂલમાં નયનની હત્યા 8મા ધોરણના એક વિદ્યાર્થી દ્વારા જ કરવામાં આવી હતી। ધક્કો મારવા જેવી બાબતે આ હત્યા નિપજાવવામાં આવી હતી અને ત્યારબાદથી સમગ્ર ગુજરાતમાં રોષ પ્રવર્તી રહ્યો છે। આ પ્રમાણેની ઘટનાનું પુનરાવર્તન ન થાય અને જે પીડિત છે તેને ન્યાય મળે તેને લઈ અને સતત લોકો પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે હવે આવતીકાલે અમદાવાદ બંધનું એલાન કરવામાં આવ્યું છે। નયન હત્યા કેસમાં બંધમાં જોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે। 7th ડે સ્કૂલમાં જન આક્રોશ વાલી મંડળ સમિતિનું આહવાન। આવતીકાલે અમદાવાદ બંધનું એલાન આ સમિતિ દ્વારા આપવામાં આવ્યું છે અને સૌ કોઈને અપીલ કરવામાં આવી છે કે તેઓ પણ આ બંધમાં જોડાય અને ન્યાય માટે તેઓ પણ ગુહાર લગાવે। તો 10મા ધોરણનો આ વિદ્યાર્થી નયન સંતાણી અને જેની હત્યા 2 દિવસ પહેલા નિપજાવવામાં આવી અને ત્યારબાદ સૌ કોઈમાં આક્રોશ જોવા મળ્યો છે। ખાસ કરીને સિંધી સમાજ અત્યારે રસ્તા પર આવેલો છે। ચારે તરફથી આ ઘટના પર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે। ત્યારે હવે આવતીકાલે બંધના એલાનનું આહવાન કરવામાં આવ્યું છે। નયન હત્યા કેસમાં બંધમાં જોડાવવા માટે આહવાન કરાયું છે। 7th ડે સ્કૂલ જન આક્રોશ વાલી મંડળ સમિતિએ આહવાન કર્યું છે। તો અમદાવાદ 7th ડે સ્કૂલ હત્યા કેસમાં આ બંધનું એલાન અપાયું। આપણી સાથે વાલી પૂનમબેન જોડાયેલા છે। પૂનમબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। આવતીકાલે અમદાવાદ બંધનું એલાન 7th ડે સ્કૂલ જન આક્રોશ વાલી મંડળ સમિતિએ આપ્યું છે। શા માટે સૌથી પહેલા તો આ બંધનું એલાન આપવું પડ્યું અને કોનો સાથ સહકારની આપને અપેક્ષા? બંધનું એલાન માત્ર કારણ એ જ છે કે જે મૃતક નયન છે એમના જે પરિવારજનો છે એમને સપોર્ટ કરી શકીએ અને ક્યાંક એમના દુઃખમાં આપણે ભાગીદાર થઈ શકીએ। કારણ કે અત્યારે હવે સમય આવી ગયો છે 1 ને 11 થવાનો, એટલે અમારા આ જે કાલે અમે આંદોલન કરવા જઈ રહ્યા છે આહવાન, એનું કારણ એ જ છે કે આપણે બધા એક છીએ અને આ જે ઘટના બની છે, આ જે અત્યારે પરિસ્થિતિ સર્જાઈ રહી છે એને આપણે બધાએ મળીને સામનો કરવાનો છે। એની માટે આ રાખવામાં આવ્યું છે। એની માટે સરકાર, પ્રશાસન અને સ્કૂલ પ્રશાસન છે, સરકાર છે, ન્યાયતંત્ર છે, શિક્ષણ તંત્ર છે, એની પાસે એ જ અપેક્ષા છે કે અમારી જે માંગણી છે ન્યાય માટેની અને જે અત્યારે સિસ્ટમ ચાલી રહી છે એની અટકાયત કરે અને આમાં ચેન્જીસ લાવે, જેથી આવી ઘટનાઓ ફરી ના ઘટે, બીજા નયન જેવી બીજી ફરીવાર ઘટના ના થાય। પૂનમબેન, આભાર આપનો, આપ જોડાયા અમારી સાથે એના માટે।